પ્રેક્ટિકલ નું નામ શું છે કે ભાઈ વાયર અથવા તો રીવાયર ગિવન સ્વિચ બોર્ડ અથવા તો એક્સટેન્શન બોર્ડ. તો અહીંયા આગળ હું એક એક્સટેન્શન બોર્ડ મારી સાથે લઈને આવ્યો છું. જનરલી આપણે જ્યારે એક્સટેન્શન બોર્ડની વાત કરતા હોઈએ તો એક્સટેન્શન બોર્ડ જે છે આપણો કોમ્પ્યુટર બોર્ડ છે કે જેની ઉપર મારી પાસે 5 એમ્પિયરના સોકેટ છે, એની 4 સ્વિચ છે અને આ મારી પાસે કોમ્બો છે કે જેની અંદર સ્વિચ અને સોકેટ મિક્સ છે પણ આ 15 એમ્પિયર માટેનો પ્લગ છે. આ નોર્મલ રેટિંગ છે જ્યાં આગળ હું પાવર પ્લગ તરીકે આને વાપરી શકું છું અને આ તમારા નોર્મલ ઓપરેશન માટેના પ્લગ છે. સ્વિચ અને પ્લગના જે સોકેટ છે લગાડવા માટેની મેથડ છે, તમે ડાયરેક્ટ લગાડી ના શકો. એનું વાયરિંગ કરવા માટે જે છે તો આજે આપણે એ શીખીશું કે ધારો કે તમારે આવું એક્સટેન્શન બોર્ડ બનાવવાનું થાય તો તમારી પાસે આ પ્લાસ્ટિકનું પાર્ટ જે છે એ બહારથી તૈયાર તમને મળી શકે છે. એટલે એમ તો વાયરિંગ વાળું આખું એક્સટેન્શન બોર્ડ જ તમને બહારથી તૈયાર મળી શકે છે, પણ બીઇંગ એન ઇલેક્ટ્રિકલ એન્જિનિયર તમારે જાતે આવું વાયરિંગ કરવું હોય તો તમે કેવી રીતે કરી શકો છો? તો વાયર અથવા તો રીવાયર કરવાનું, એટલે વાયરિંગ થયેલું હોય તો એની અંદરમાં શું પ્રોબ્લેમ છે ચેક કરીને નાનું મોટું મેન્ટેનન્સ કરવું હોય તો થઈ શકે. જનરલી જે પ્રોબ્લેમ આવે છે આ સ્વિચના પ્રોબ્લેમ કે ભાઈ સ્વિચ જે છે આને મિકેનિકલ સ્વિચ કહેવાય કેમ કે આની પાછળ સ્પ્રિંગ અરેન્જમેન્ટ મૂકેલી હોય. આ જે છે ને આ ક્લોઝ અને ઓપન કોન્ટેક્ટને ઓપન અને ક્લોઝ કરે છે. આ હવે આના અમુક ઓપરેશન પછી છે ને સ્વિચ તમારી છે ને અમુક વાર શું થાય કોન્ટેક્ટ મેક ના થતો એટલે કે જોઈન્ટ ના થતો હોય તો તમારે સ્વિચ આમ દબાઈ રાખવી પડે, નીચેથી આમ દબાવો થોડીક વાર પછીથી એ પંખો કાં તો લાઈટ ચાલે. એટલે તમારા ઘરની અંદરમાં તમે વારે ઘડે ધારો કે આવું લાઈટ પંખા ચાલુ બંધ કરો ને તો તમારા ઘરવાળા તમને એવું કહેતા હોય ઓય લાઈટ પંખા ઉડી જશે. કેવી રીતે ઉડી જાય મને કહેશો? આ જે લાઈટ ને જે પંખો તમને દેખાય છે આ ધારો કે લાઈટની હું વાત કરું તો આ લાઈટ જે છે ને 1 સેકન્ડમાં 50 વાર ચાલુ થાય છે અને 50 વાર બંધ થાય છે. 1 સેકન્ડમાં 50 હર્ટ્ઝની ફ્રીક્વન્સી છે કે નહીં? ફ્રીક્વન્સી એટલે નંબર ઓફ સાયકલ પાસિંગ ઇન અ યુનિટ ટાઈમ, એટલે કે 1 સેકન્ડમાં પસાર થતી સાયકલની સંખ્યાને તમે આવૃત્તિ અથવા તો ફ્રીક્વન્સી કહેશો. તો 50 વાર ચાલુ થાય છે, 50 વાર બંધ થાય છે, તો એ ઉડી ગઈ. આપણી આંખ એટલી સેન્સિટિવ નથી કે આ 50 વાર ચાલુ કે 50 વાર બંધ થઈ આપણે જોઈ શકીએ. એટલે આપણને શું લાગે છે કે આ સ્થિર છે પ્રકાશ, પણ એવું હોતું એની અંદરમાં એ ચાલુ બંધ થયા કરતું હોય છે. તો એટલા માટે તમારા ઘરવાળા જ્યારે હવે તમને કહે ને કે ભાઈ આ સ્વિચ મારે ઘરે ચાલુ બંધ કરવાથી ઉડી જાય કશું, તો કશું નહીં ઉડી જાય, ખાલી સ્વિચ ખરાબ થઈ જશે. અને સ્વિચ તમને જો બદલતા આવડતી હોય તો ઘરવાળાને કહેવાનું કે ભાઈ હું બદલી નાખીશ. એમ તો આવું કરાય જ ના, પણ તે છતાં બી કોઈક વાર આવું મસ્તી કરવાની તમારી ઈચ્છા હોય કાં તો શીખવાની ઈચ્છા હોય તો તમે જાતે બી આ ઘરે કરી શકશો. ખાલી એટલું ધ્યાન રાખવાનું કે જ્યારે બી આ ઓપરેશન કરતા હોય ત્યારે કાળજી રાખવાની. હવે મારે એક્સટેન્શન બોર્ડ ધારો કે બનાવવું છે તો મારે શું કરવું પડે? પહેલા તો કે ભાઈ 5 એમ્પિયર માટે મારે કેટલો કરંટ જવાનો છે? કે ભાઈ 5 એમ્પિયર કરંટ જવાનો ફિક્સ થયો. સાહેબ ઓવરલોડ ધારો કે 10% ઓવરલોડ ગણી નાખો. 10% એટલે 0.5 એમ્પિયર બીજા, એટલે ધારો કે 6 એમ્પિયર લગીને આને કશું થવાનું નથી. તો આ 6 એમ્પિયર માટે મારે એક વાયર તો લેવો પડશે ને. જનરલી એનો વાયર આપણે 1 mm નો લેતા હોઈએ છીએ, પણ એમાં બી પાછું મટીરિયલ કયું એલ્યુમિનિયમનો વાયર લઈએ છે કે કોપરનો વાયર લઈએ છે એના આધારે એનો જે ગેજ હોય એ બદલાય. ગેજ બદલાય તો એનો સ્ક્વેર mm જે હોય ને પાછળ જેની સાઈઝ એ બદલાય. હવે આ ગેજની અંદરમાં થોડું ઊંધું છે. જેમ ગેજનો નંબર મોટો એમ વાયર પાતળો, જેમ ગેજનો નંબર મોટો એમ વાયર પાતળો, અને જેમ ગેજનો નંબર નાનો એમ વાયર જાડો. તમે ધારો કે માર્કેટમાં જાઓ અને પેલું આવું આ તિજોરી જે છે ને એવું એક કબડ લેવા જાવ ને તિજોરી, તે તમે પૂછશે કેટલા ગેજનું? તો કે 22 ગેજનું પતરું છે, આ 14 ગેજનું છે, આ 18 ગેજનું છે, આ 16 ગેજનું છે. ભાવ શું છે? પેલી 22 ગેજ વાળી જે છે ને એ 13,000 ની છે, આ 14 ગેજ વાળી જે છે ને એ 25,000 ની છે. એટલે આપણે 22 ગેજનું પતરું છે લઈ લે. તો તમને એના વિચારે કે સસ્તું કેવી રીતે થઈ ગયું? જેટલો ગેજ મોટો એટલું પતરું પાતળું. એટલા માટે થોડું કાળજી રાખીને શીખજો.
એ જે ગેજ જે છે એ ખબર પડી જાય તો એવા જ સ્ટાન્ડર્ડ વાયર ગેજનો આપણે આ યુઝ કરીશું જ્યારે વાયરનો ગેજ માપીશું. તો એ રીતે તમારે 6 એમ્પિયર કરંટ કેરી કરી શકે એવો વાયરનો ગેજ પસંદ કરીને વાયર. જનરલી આના માટે તમે 1.5 સ્ક્વેર mm નો કેબલ લો છો. કેટલો? 1.5 સ્ક્વેર. અર્થિંગ માટે અર્થિંગની અંદરમાં એવું કે ભાઈ સર જેવો ફોલ્ટ થાય બધો કરંટ ક્યાં જતો રહ્યો છે? અર્થમાં. તો તમે જોશો ને તો આ ઉપરનું જે હોલ હશે ને એ સૌથી મોટું છે કે જ્યાં તમારો 3 પિન નો મોટો પ્લગ લાગે, જે ઉપર જે છે અર્થિંગ ગ્રીન કલરનો વાયર અર્થિંગનો હોય કે જે 1 સ્ક્વેર mm નો છે અને એ ટોપ સૌથી અંદર લગીન જાય. એટલે જેવું ધારો કે અર્થિંગ કાં તો કોઈ લાઈન ટુ ગ્રાઉન્ડ ફોલ્ટ થાય કાં તો કઈ શોર્ટ થશે ને તો બધો કરંટ ક્યાં જતો રહે? અર્થમાં જતો. તમને નુકસાન થાય નહીં. એ અરેન્જમેન્ટ માટે ત્યાં આગળ અર્થિંગની વ્યવસ્થા કરેલી હોય અને એટલે જ નોર્મલ હોલ કરતા આ હોલ મોટો હોય. ઉપરનો જે આ હોલ છે એ અર્થિંગ માટે છે. ક્લિયર છે? આમાં કોઈ ડાઉટ? ઓકે. આમાં એક બાજુ ફેઝ છે અને એક બાજુ ન્યુટ્રલ છે. કોમન ફેઝ આપી શકાય એટલે બધાને કોમન ફેઝ આપી દેવાનો, એટલે ફેઝનો વાયર એક કોમન જ આનો. ન્યુટ્રલ જે છે એ કરવાનું અને આ સ્વિચમાંથી જે વાયર જતો હશે ને એ ઓફ વાયર બને. જે ધારો કે મારો પંખો ચાલુ કરું છે તો પંખાથી સ્વિચ સુધી ઓફ વાયર આવે, નીચે ફેઝ મળતો હોય અને ન્યુટ્રલ આખા ઘરમાં કોમન ચાલતો હોય. એટલે વાયરિંગ જ્યારે ઘરે બી થતું હોય તો આ વસ્તુ હવે સમજજો કે ભાઈ ફેઝ અને ઓફ વાયરની વચ્ચે સ્વિચ મૂકેલી હોય તો આ સ્વિચ તમારી એવી રીતે મૂકેલી હશે. જે તમને કીધું જો તમારે ત્યાં આગળ બી કીધું છે કે જ્યારે વાયરિંગ કરતા હોય ત્યારે સૌથી પહેલું સ્ટેપ શું છે કે સેફટી ફર્સ્ટ. તો જ્યારે ઘરમાં આવું કરતા હોય તો સૌથી પહેલા ફેઝ આવતો એટલે કે સપ્લાયને શું કરી દેવાનું? બંધ. સપ્લાયને બંધ કરી દે. કશું બી ખોલતા પહેલા સપ્લાય બંધ. જો મેં ડિસ્કનેક્ટેડ જ રાખ્યું છે, મેં ક્યાંય પાવર સાથે આને કનેક્ટ કર્યું નથી. ડિસ્કનેક્ટેડ એટલે રાખ્યું છે જેથી કરીને ક્યાંય આમાં શોક લાગવાની સંભાવના રહે નહીં. સેફટી ફર્સ્ટ જે કે છે આપણે એ જ વાપરીએ. બીજું ટૂલ્સ લઈને બેઠા છે. જો આપણે ટૂલ બોક્સ આખું લઈને બેઠા છે, આખું ટૂલ બોક્સ. જો આ લ્યો, જેવું સ્ટાન્ડર્ડ વાયર ગેજ કીધું ને આ લ્યો ગેજ SWG સ્ટાન્ડર્ડ વાયર ગેજ કહેવાય. ગેજના નંબર લખેલા છે. જો આ દેખાય છે, આ 36 સુધીના. આ એક એટલે નંબર જો મોટો 2 3 4 5 6 7. જો નંબર વધતો જાય છે ને એમ ગેજ પાતળો થતો જાય. દેખાય છે? 4 5 6 7 નાનું થઈ ગયું, 8 એનથી નાનું, 9 એનથી નાનું, 10 11. દેખાય છે? નાનું નાનું થતું જશે. એ રીતે ટોટલ 36 નંબર સુધીના ગેજ છે તમારી પાસે. આને ગેજ કહેવાય, સ્ટાન્ડર્ડ વાયર ગેજ. અને એનો ડાયામીટર કેટલો છે તે પાછળ આંકડો લખેલો હોય. દેખાય છે? આ પાછળ એનો આંકડો લખેલો હોય. આના આધારે નક્કી થાય કે કેટલા ગેજનું પતરું છે અથવા તો કેટલા ગેજનો વાયર છે જે તમે વિચારો. તો સેફટી માટેની વાત કરી. સૌથી પહેલા શું કે ભાઈ સપ્લાયથી ડિસ્કનેક્ટ કરેલું રાખો. તો મેં સપ્લાયથી ડિસ્કનેક્ટેડ રાખ્યું. બીજું, મારે જે સાધનની જરૂર છે બધા સાધનો મારી પાસે છે તો કે આ જો ટૂલ બોક્સ લઈને જ બેઠો છું, બધું મારી પાસે છે. ક્લિયર? બીજું છે વાયર પસંદ કરતા શીખવાનું. તો વાયર એટલે ફેઝનો વાયર કયો? રેડ કલર. ન્યુટ્રલ વાયર બ્લેક. ઓફ વાયર યલો. અને અર્થિંગનો વાયર ગ્રીન. આ તમારી પાસે 3 એ 3 છે. તમે વાયર ઓળખતા થઈ ગયા એટલે કલર કોડિંગ ખબર પડી ગયું. ઓકે. પછી છે વાયરિંગની સ્વિચ. તો સ્વિચ કેવી રીતે લગાડવાની છે? લાઈવ વાયર જતો હોય એ નીચેથી અને લોડની સ્વિચ આપેલી જે ઓફ વાયર થ્રુ જતી હોય. તો આની અંદરમાં જ્યારે ફેઝ જતો હોય ને કોમન, તો તમે એક નીચે કોમન દોડાવશો એને, એટલે કે બધો આખો ફેઝ એક હાથે ચાલતો હશે અને એનો ઉપરથી છે ને આખું ઇન્સ્યુલેશન છોડી નાખે તો ખાલી કોપરના વાયર હશે. જેમ ટ્વિસ્ટ મારીને ખાલી એક જ આમ લાઈન આપી દીધી. એનો મતલબ શું ખબર છે કે ફેઝ કન્ટિન્યુઅસ બધાને મળેલો છે. જોવું છે? ચાલો એ કોડિંગ બતાવો. લસવાનું છે ને, લસવાનું છે.
આ તમને એટલે શીખવાનું છે, કદાચ જો જરૂર પડી ને તો તમને ટ્રબલ શૂટિંગ ના નામે મારી પાસે ખરાબ એક્સટેન્શન બોર્ડ હશે ને તે તમારે બદલવા પડશે. અને બીજું, અહીં ના કરો તો કઈ વાંધો નહીં, પોતાના ઘરમાં તો કરી શકશો ને. વસ્તુ આવડત કેળવવાની છે. જો ચેટ જીપીટી નામ છે બધું આવશે ને તો એનાથી બધું બહુ વસ્તુ રિપ્લેસ થશે, પણ તમારી સ્કિલ રિપ્લેસ થશે ખરી? ટેકનિકલ સ્કિલ જેટલી સારી હશે ને તમને રિપ્લેસમેન્ટ કોઈ નહીં કરી શકે. ખાલી એટલું છે કે ભાઈ ટેકનિકલ સ્કિલ આવડવી જોઈએ, ખબર પડવી જોઈએ, તો જ તમારો ઉદ્ધાર થશે, બાકી તો અઘરું છે. આની અમે ટોપ પ્લેટ ખોલી દીધી છે. જો આ દેખાય, આ ટોપ પ્લેટ ખોલી દીધી મેં. પાછળથી કંઈક આવું દેખાય છે. જો અહીંથી આ મારો વાયર જાય છે. જો દેખાય છે, આ એલ લખ્યું છે, એલ એટલે લાઈન. જો અહીંયા લખેલું છે એલ એટલે લાઈન અને એન એટલે ન્યુટ્રલ. આ ગ્રીન કલર છે ને અર્થિંગ છે. જો ઉપરના ટોપ છેડામાં છે, ઉપરના ટોપ છેડામાં છે. જો અર્થિંગ દેખાય છે અને અર્થિંગની લૂપ ઉપર જ લાગેલી હશે. આ ગ્રીન કલર બધે ઉપર દેખાય. પ્લગમાંથી આવ્યો ગ્રીન, ઉપરથી આ ગ્રીન, અહીંથી આ ગ્રીન ને અહીંથી આ ગ્રીન, એટલે ગ્રીનની લૂપ થઈ ગઈ. બધા ઉપર વાળો જે છેડો હશે ને, આ ઉપરનો છેડો, આ ઉપરનો છેડો, આ ઉપર જે ટોપ છેડા છે ને એ બધાને મેં અર્થિંગ આપી દીધું. અર્થિંગ નો વાયર મારો છે 1 સ્ક્વેર mm નો છે. કેટલાનો છે? 1 સ્ક્વેર mm. આનું અર્થિંગ છૂટી ગયું. આ અત્યારે ભલે હું હાથથી કરી રહ્યો છું, પણ જ્યારે ધારો કે લાઈવ સર્કિટ પર કામ થતું તો હાથથી ના કરાય, એ ટાઈમે પકડથી કરવાનું. બરોબર છે. પણ આપણે શું કર્યું, સેફટી રાખીને સૌથી પહેલા જ એને ડિસ્કનેક્ટ કરી દીધેલું જ છે, એટલે આ વસ્તુ કરાય, બાકી થાય નહીં. આ હંમેશા ધ્યાન રાખજો, સેફટી જરૂરી છે. અમને મેં એવી રીતનો ટ્વિસ્ટ નહીં મારતો કે જે આપણે દર વખતે મારતા આવીએ છીએ. અમને ખાલી ટેમ્પરરી એક ટ્વિસ્ટ એવો માર દઉં છું કે જેથી કરીને અંદર અમને એને ફિટ કરી શકાય. બરોબર. બાકી ટ્વિસ્ટિંગ કરવા માટેની મેથડ તમને આગળ શીખવાડેલી છે કે ભાઈ વાયરનું જોઈન્ટ કેવી રીતે આપણે કરાય. ડન છે. તો આ અર્થિંગની મારી લૂપ તૈયાર થઈ ગઈ. હવે અર્થિંગની લૂપ જે એકવાર તૈયાર થઈ જાય, કનેક્શન પૂરું થઈ ગયું. હવે મારે ફેઝ આપવો પડશે એક તો, કેમ કે આખા પર ફેઝ દોડાવવો પડશે. તો મારો આ સપ્લાયનો ફેઝ જે છે ને મેં અહીંયા આગળથી આપ્યો છે. જો આ દેખાય છે, ગ્રીન અને બ્લેક. બ્લેક મારું ન્યુટ્રલ છે અને ગ્રીન અત્યારે મારો ફેઝ વાયર છે. અહીંયાથી આ દેખાય છે, આ જો. તો આમાં કલર કોડ અલગ છે. તો મેં અહીંયા આગળથી આ મારો ફેઝ આપ્યો નીચે, અહીંથી આ એનો ફેઝને મેં આગળ ખેંચ્યો છે બીજા કોમન લગીન, અને નીચે જો આ દેખાય છે કોમન ફેઝ, એ જ ફેઝને મેં આગળ લઈ જાઉં છું અહીંયા આગળથી આખા નીચે લગીને અહીં લાવવા માટે. આ ફેઝ ઉપરથી આ ફેઝ અહીંયા આગળ આ સોકેટમાં, એવી રીતે અહીંયા આગળથી આ ઉપરથી આ આવી ગયો આ સોકેટમાં. કેમ કે સ્વિચ ચાલુ કરવાથી કશું નહીં થાય, સોકેટમાં કશું પ્લગિન તો કરીશું ને. તો આ સ્વિચમાં નીચે જે છે તમારો મેઇન સપ્લાયનો ફેઝ જે આવે છે, અને ઉપરની સ્વિચ ઓપન ને ક્લોઝ કરશો તમે, એટલે ઓફ વાયર જે આપણે કહે છે ત્યાંથી મેં આ ફેઝ ક્યાં આગળ આપ્યો? હોલ્ડરમાં અથવા તો પ્લગમાં નીચે, જે આ સોકેટ હોય ને એમાં નીચે. તો અહીંયા જોજો, આ મારો મેઇન ફેઝ આવ્યો છે જે સપ્લાયનો છે, અને આ ઓફ વાયર જે તમે કહો છો સ્વિચમાંથી સોકેટમાં, તો સ્વિચમાંથી મેં સોકેટમાં આપ્યો છે. એવી જ રીતે અહીંયા આ સ્વિચમાંથી આ સોકેટમાં. એવું ઉપર બી મારે કરવું પડશે. તો આ સ્વિચથી આ સોકેટમાં
આ સ્વિચ થી આ સોકેટમાં, એવી જ રીતે અહીંથી આ ફેઝ આવ્યો તો આ સ્વિચ થી આ સોકેટમાં. અચ્છા, ક્લિયર છે? આમાં કોઈ ડાઉટ નહીં ને? ઓકે, તો મારો ફેઝ આવી ગયો બધે. એટલે મેં ફેઝ અહીંયા આગળ આ ડિસ્ટ્રીબ્યુટ કર્યો છે. આ બ્લુ કલર જે દેખાય છે મારો કલર કોડમાં એ ફેઝ છે, અને અહીંયાથી આ યલો જાય છે એ ફેઝમાં છે. અને અહીંથી આ જે ગ્રીન હતો ને, હવે આ ગ્રીન ખાલી ફેઝનો છે, બાકી નીચેનો બધો ગ્રીન અર્થિંગનો છે. સર એનો બ્લેક જે છે ન્યુટ્રલ છે, તો જો ન્યુટ્રલની લૂપ, હવે ન્યુટ્રલ થી ન્યુટ્રલ, ન્યુટ્રલ થી આ ન્યુટ્રલ, અહીંયા આગળના ન્યુટ્રલ થી બીજી એક આ ન્યુટ્રલની લૂપ, ને આ ન્યુટ્રલ થી આ ન્યુટ્રલની લૂપ. સર સ્વિચમાં ન્યુટ્રલ કેમ ના આવ્યો? સ્વિચમાં ન્યુટ્રલ હોય ખરો? ફેઝ અને ઓફ વાયર, ફેઝ જ આગળ જવા દેવાનો છે, ન્યુટ્રલ તો કોમન છે, એટલે ન્યુટ્રલ મેં સોકેટમાં આપ્યા. તમે જાતે જો તો તમે ખબર સર્કિટ દોરતા હતા, આકૃતિ તો તમે શું દોરો? ધારો કે લેમ્પ દોરો આમ, તો લેમ્પમાં એક બાજુ ફેઝ આપો અને અહીંથી જાય એ ન્યુટ્રલ નીચે જાય. તો એવું એ ક્યાં આગળથી ગયું? લેમ્પની સ્વિચમાંથી. તો એવું તમે સોકેટમાં બી ધારો કે તમે ચાર્જર લગાડ્યું, તો ચાર્જરમાં સર્કિટ કેવી રીતે પૂરી થાય છે? ફેઝમાં આવ્યું, તમે સ્વિચ ચાલુ કરી એટલે ફેઝ એને મળ્યો, બીજા છેડાથી ન્યુટ્રલ, ન્યુટ્રલ તો કોમનમાં હતું કેમ કે બીજા સોકેટમાં ન્યુટ્રલ છે, એટલે અહીંયા ફેઝ છે તો અહીંયા આ ન્યુટ્રલ છે, એટલે એની અંદરથી પેલા ચાર્જરની સર્કિટ લાગી તો આ સર્કિટ પાછળથી ક્લોઝ થઈ, તો ફેઝ ને ન્યુટ્રલ બંને મળે છે, એટલે કોઈ બી એક્શન થાય. વાયરિંગ કરતી વખતે આ વસ્તુ ખબર હોવી જોઈએ. આને ફેઝ ડિસ્ટ્રીબ્યુશન ધારો કે કરવાનું આવે તો 3 ફેઝમાં ફેઝ ડિસ્ટ્રીબ્યુશન બી કરવા પડે. અમુક લોડ આર ફેઝ પર ચાલતા હોય, અમુક વાય ફેઝ ઉપર ને અમુક બી ફેઝ ઉપર, એટલે જેના 3 ફેઝના વાયરિંગ કરવાના આવે તો આ જોજો. વાયરિંગમાં આ મુદ્દે કશું બદલવાનું નહીં, ખાલી એને જે ઇનપુટ ફેઝ આપવાનો ને એ અલગ કરી દેવાનો, અને દરેક રૂમ વાઇઝ અલગ અલગ કરી શકાય. તમારે ત્યાં આગળ પેલો ઇલેક્ટ્રિશિયન આવીને કે ને સાહેબ આ તો અઘરું છે, ફેઝ ડિસ્ટ્રીબ્યુશન કરવું પડશે. એટલે કશું હોતું નથી. 4 પોલ છે તમારી, 4 પોલ એટલે 3 ફેઝ સપ્લાય હશે, આર વાય બી અને ન્યુટ્રલ. તો શું કરવાનું? ન્યુટ્રલ તો કોમન છે જ, આર અને ન્યુટ્રલ એક રૂમમાં આપો, વાય અને ન્યુટ્રલ બીજા રૂમમાં આપો, બી અને ન્યુટ્રલ ત્રીજા રૂમમાં આપો, તો ફેઝ ડિસ્ટ્રીબ્યુટ ના થઈ ગયો. આટલું સિમ્પલ હોય. પણ આપણે એ વસ્તુ જાણતા નથી, એના કારણે આપણે પ્રેક્ટિકલ આપણા ઘરમાં વાયરિંગ કરી શકતા. બાકી આ વાયરિંગમાં કઈ આમાં કઈ એવું મોટું કામ છે કે જે તમે ના કરી શકો? ખાલી આ ખોલો તો તમને અડધો તો અંદાજો એની મેત્યા છે કે કઈ આગળ પ્રોબ્લેમ થયો છે. જેવો હમણાં આપણે જોયું તો આપણો છેડો છૂટો થઈ ગયો તો એટલે અર્થિંગને શું મળ્યું? સિમ્પલ. તો આપણે શું કર્યું? જોઈન્ટ કરી દીધું, અંદર નાખી દીધું, સ્ક્રૂ ટાઈટ કરી દીધા, અર્થિંગ મળી ગયું. આવા છેડા છૂટી જવાના માટે તમે ના કરતા હોય અને ઇલેક્ટ્રિશિયનને બોલાવો તો તમારા પૈસા આવી જ રીતે જાય. એવું લાઈટ ને પંખામાં બી અમુક કરાવતો થોડો ઓફ વાયર થઈ આગળ ના મળતો હોય તો ખાલી કન્ટિન્યુટી ચેક કરી દો ને યાર. તૈયાર કરતી ફેઝ થી ફેઝ નો વાયર મળે છે, હા ન્યુટ્રલ ન્યુટ્રલ લૂપ મળે છે, ન્યુટ્રલ આખું ઓકે છે, ચેક કરો સિમ્પલ. ઓફ વાયર બરોબર છે, વાયરની કન્ટિન્યુટી ને વાયર કદાચ બ્રેક થઈ ગયો કોઈ કારણથી તો એટલો વાયર નવો નાખી દો અંદર તો ના થઈ જાય. ટ્યુબલાઇટ લગાવવા માટે તો તમારે પોલારિટી જોવાની બી જરૂર નહીં પડતી. ટ્યુબલાઇટ તો તમે ગમે તેવી લગાવી દો એટલે પાછળથી ફેઝ ન્યુટ્રલ મળી જાય તો એ ચાલુ થઈ જશે. આ એલઈડી ટ્યુબલાઇટ તમે ગમે તેવી રીતે હવે ઘરે આવું કંઈ બી નાનું મોટું હોય તો જાતે બદલવાનું, જરા બી ટેન્શન લેવાનું નહીં, કશું ના થાય તમને. આમાં ખાલી પોતાની અંદરમાં વિશ્વાસ રાખવાનો, જરૂર લાગે તો મેઇન સ્વિચ બંધ કરી દેવાની, સેફટી કરંટ ના લાગે એટલા માટે. ના કરી શકો તમે? અને મેઇન સ્વિચ બંધ કરીને સૌથી પહેલું તો ટેસ્ટર લગાડી જોવાનું કે ભાઈ ન્યુટ્રલ બેક તો નહીં મારતો, રિટર્ન તો નહીં આવતું ને કઈ, નહીં તો અડકી તો જઈએ પણ પછી આપણને કોઈ ના ચોટી જવાય. એટલે આ જવાનું, કેમ કે અમુક વાર આવું બનતું હોય છે. આપણે જાતે કરતા હોય તો આપણે આ વસ્તુઓનું નાનું મોટું ધ્યાન રાખવાનું, એનાથી કશી તકલીફ પડતી નથી. ક્લિયર છે? આમાં કોઈ ડાઉટ? ઓકે. એક્સટેન્શન બોર્ડનું જે વાયરિંગ જે છે એક્સટેન્શન બોર્ડના વાયરિંગમાં પ્લગ અને સોકેટ અને સ્વિચ જ છે. આ બતાવી તમને ખોલીને. આમાં કોઈ ડાઉટ? આ એક્સટેન્શન બોર્ડ જ છે આપણું. આ રીતે વાયરિંગ કરતા આવડે કે ના આવડે?
વાયરિંગ કર્યા પછીથી હંમેશા જેમ કે ભાઈ આખું વાયરિંગ ઓકે છે કે નહીં એકવાર ચેક કરી લેવાનું, બરોબર છે. મલ્ટીમીટરમાં કન્ટિન્યુટી પ્રોપર રાખવાનું, પછી બધા અર્થિંગ ચેક કરી લેવાના, ફેઝ બધે મળે છે કે નહીં એવું ચેક કરી લેવાનું, ન્યુટ્રલ બધે મળે છે કે નહીં ચેક કરી લેવાનું. આમાં થાય એવું? હા થઈ જાય. એક જ મિનિટ લઈ આવું તમારા માટે મલ્ટીમીટર પર. આ મારું કન્ટિન્યુટી પ્રોબ ઉપર મેં રાખ્યું છે. જો હું આ અર્થિંગ થી અર્થિંગ ચેક કરું છું, આવ્યું એટલે અર્થિંગ કન્ટિન્યુ છે. એવું જ આ બીજાથી બીજા જોડે આવ્યું. અર્થિંગ મારું ઓકે છે, ચેક થઈ ગયું. એવું જ હવે આ ફેઝ છે તો ફેઝ થી ફેઝ હું ઓફ છે. કેમ? સ્વિચ ઓપન છે. અહીંયા ભાઈ એક જણાવો, જો મેં અહીંયા આગળ આ ફેઝ ને આને આમ ટચ કર્યું, નહીં થતું ને, સ્વિચ ચાલુ કર, આવે છે? ઓકે. હવે એ જ અહીંથી આ છે, હવે અહીંથી આને આની જોડે કનેક્શન કરીએ, આવે છે? આવે છે? નહીં આવે. હવે સ્વિચ ઓપન છે એટલા માટે. ક્લિયર? જો થઈ ગયું. આની સ્વિચ ચાલુ કરતો ઊંચું કર ને ખાલી. આવ્યું? કેમ? સ્વિચ ચાલુ થઈ. હા, હવે સર્કિટ ક્લોઝ થઈ, સ્વિચ ઓપન બંધ થઈ એટલા માટે. જો આને ને આને જો હવે આગળનું રાખીને કરીએ જરાક. અહીંયા કહું છું અને અહીંયા કહું છું. જો આઈડિયા તેમ એક જ વાયર છે, પણ અહીંયા ધારો કે આ ફેઝમાં રાખ્યું ને અહીંયા રાખ્યું, નહીં આવે કન્ટિન્યુટી. હવે સ્વિચ ચાલુ કર. સ્વિચ નો આ મતલબ છે, સ્વિચ ચાલુ થાય તો ફેઝ આગળ જાય. એટલે તમે જે સ્વિચ મૂકો છો એ ફેઝમાં મૂકો છો. સ્વિચ ઓન તો ફેઝ આગળ જાય, સ્વિચ ઓફ તો ફેઝ આગળ જાય. સિમ્પલ. વાયરિંગમાં આટલું ખબર હોવી જોઈએ. હવે ન્યુટ્રલ છે ને, ન્યુટ્રલ તમારી ઓફ પોઝિશનમાં બી બધા કન્ટિન્યુ હોય. જો આયો, તમારી કોઈ બી સ્વિચમાં ન્યુટ્રલ હોતો જ નહીં. સ્વિચની અંદરમાં ફેઝ અને એનો ઓફ વાયર ન્યુટ્રલ હોય જ ના. ન્યુટ્રલ એને ઉપરથી મળતો હોય એપરેટસ દ્વારા. જે એપરેટસ તમે કનેક્ટ કર્યું હોય ને ત્યાં આગળ, જેમ કે તમે આ સોકેટમાં ચાર્જર લગાડો છો, ઇસ્ત્રી લગાડો છો, કંઈક તો લગાડો છો ને લાઇટિંગ માટે, તો એની અંદરથી પાછળથી એ સપ્લાય પૂરા થતા હોય તभी એને સર્કિટ પૂરી થાય. બાકી ત્યાં સુધી આ સર્કિટ ઓપન જ રહે. અને આમાં ન્યુટ્રલ ક્યાંય ચોઈને મળશે નહીં. સ્વિચમાં ના હોય. સ્વિચમાં ફેઝ અને ફેઝને કટ કરવા માટે તમારો ઓફ વાયર એ કન્ટિન્યુ થાય. સ્વિચ ઓન થાય તો ફેઝ આગળ જાય. તો આ રીતે તમારો પ્રેક્ટિકલ જે છે 16મો પૂરો થાય. ક્લિયર?